ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આજે આપણે પરમાણુનું બંધારણ જે ચેપ્ટર છે તેમાં 3જા નંબરનો ટૉપિક અણુ શું છે તેના વિશેનો અભ્યાસ આપણે આજે કરવાનો છે. તો લાસ્ટ ટાઈમ આપણે પરમાણુ વિશેની ચર્ચા કરેલી કે પરમાણુઓ એટલા અતિ સૂક્ષ્મ હોય છે કે તેને આપણે નળી આંખે જોઈ શકતા નથી અને પરમાણુ ભેગા મળીને અણુ બનાવે છે એટલું આપણને અભ્યાસમાં આવી ગયું છે. હવે આજે આપણે આગળ વધીએ તો શું કહેવા માગે છે જોઈએ. સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. એટલે કે આ જે અણુ છે તે શું છે તો કે 2 અથવા 2થી વધારેનો સમૂહ છે પરમાણુઓનો, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે. એટલે કે એકબીજાની સાથે રાસાયણિક બંધથી જોડાઈ જાય. રાસાયણિક બંધથી કોણ જોડાય છે તો કે પરમાણુઓ, અને આ પરમાણુઓ જોડાઈને એક અણુ બનાવે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મકણથી વ્યાખ્યાયિત કરી શકાય કે તે સૂક્ષ્મકણ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. તેવી જ રીતે એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજને અણુ બનાવે છે. એટલે કે અણુ એ ફક્ત એક જ તત્વના પરમાણુઓનો સમૂહ નથી, એ આખા જ 2 જુદા જુદા તત્વોના પરમાણુઓનો સમૂહ પણ હોઈ શકે છે. એટલે કે અણુ અંદર પરમાણુઓ કોઈ પણ રીતે જકડાયેલા રહે છે. કોઈ પણ એક પરમાણુના કોઈ પણ એક તત્વના હોય અથવા તો 2 અલગ અલગ તત્વોના પણ પરમાણુઓ હોઈ શકે છે. પરમાણુની ખરી સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીશું. નીચે ઉદાહરણ આપણી પાસે હશે જ. તો હવે જોઈએ તત્વો કે તત્વના અણુઓ. તો જોઈએ કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. જુઓ, દાખલા તરીકે કોઈ એક તત્વ હોય હિલિયમ, તો હિલિયમના અંદર બધા જ પરમાણુઓ હિલિયમના જ હશે. પછી એના અંદર કોઈ પણ બીજું અન્ય તત્વ હાજર હશે નહીં. તો અહીંયા આપણી પાસે ઉદાહરણ આપ્યા છે આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વોનું અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા તૈયાર થાય છે. એટલે કે કોઈ એક બંધારણ હોય તો તે બધું એક જ તત્વનું હોવું જોઈએ. પછી એક જ તત્વમાં બીજા તત્વ ના હોવા જોઈએ. 2 તત્વો અંદર પ્રક્રિયા કરીને બંધ બનાવે તે અલગ છે, પરંતુ એક જ તત્વના અંદર કોઈ બીજા પરમાણુઓ હોવા જોઈએ નહીં. એટલે કે દાખલા તરીકે અહીંયા હિલિયમની વાત કરીએ તો હિલિયમના અંદર હાઇડ્રોજનના અણુઓ નહીં હોય, ફક્ત હિલિયમના જ પરમાણુઓની બંધારણ રચના જોવા મળે. આગળ જોઈએ આપણે. પરંતુ મોટાભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. એટલે અધાતુ તત્વોમાં તેઓ આ ક્રમથી જુદા પડે છે. તો જે ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો હોય છે. તેથી જ તે દ્વિપરિમાણીય અણુ છે. એટલે કે O2 તરીકે આપણે લખીએ છીએ હંમેશા ઓક્સિજનને. જો 2ના બદલે 3 ઓક્સિજન પરમાણુ સંયોજાય તો તે ઓઝોન બનાવી દે છે. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્યતા કહે છે. એટલે કે પરમાણ્યતા કોને કહે છે? કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણ્યતા કહે છે. આમ ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળતાથી બંધારણ ધરાવતા નથી. એટલે કે ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળતાથી બંધારણ ધરાવી શકતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ બીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. તમે નીચે જોઈ શકો છો. જુઓ, અધાતુઓ છે તેના અંદર આર્ગોન એ એક પરમાણ્ય છે, હિલિયમ એક પરમાણ્ય છે, પછી છે ઓક્સિજન એ દ્વિપરમાણીય છે, હાઇડ્રોજન H2 તરીકે લખીએ છીએ એટલે કે એ પણ દ્વિપરમાણીય છે, નાઇટ્રોજનને પણ આપણે N2 તરીકે લખીએ છીએ એ પણ દ્વિપરમાણીય છે, ક્લોરીન આપણે Cl2 તરીકે લખીએ છીએ એટલે કે એ પણ દ્વિપરમાણીય છે, ફોસ્ફરસ એ ચતુઃપરમાણીય એટલે કે 4 પરમાણુઓ ધરાવે છે, સલ્ફર બહુપરમાણીય છે, સલ્ફરના અંદર 4 કરતાં વધુ પરમાણુઓ હાજર રહેલા હોય છે. ધાતુઓ મોટાભાગે એક પરમાણીય જ હશે. એટલે સોડિયમ એક પરમાણીય, લોખંડ એક પરમાણીય, એલ્યુમિનિયમ એક પરમાણીય અને કોપર પણ એક પરમાણીય.
કોષ્ટકને તમારે પરીક્ષા માટે યાદ રાખવું જરૂરી છે. કોઈ પણ વૈકલ્પિક પ્રશ્ન પૂછાઈ શકે અને તમારો 30% કોર્સ પણ ઓછો થઈ ગયો છે. તો એ જે મુજબ ઓછો થયો છે, અહીંયા આપણે માહિતી તો બધી જ મેળવવાની છે ચેપ્ટરમાં, પરંતુ તમારે પરીક્ષાલક્ષી તૈયારી ફક્ત એ મુદ્દાઓની કરવાની છે જે પરીક્ષામાં પૂછાવાના છે. તે તમારે PDF આવશે તો તેના અંદરથી તમારે નોટ કરી લેવી, બરાબર. આપણે 40 તો અહીંયા બધું જ, કોઈ ટૉપિક આપણે અહીંયા છોડવાના નથી. આગળ જોઈએ, સંયોજનોના અણુઓ, એટલે કે સંયોજનો હોય છે. જ્યારે જુઓ, આખી એક ચેન યાદ રાખવાની છે. 2 પરમાણુઓ ભેગા મળીને અણુ બનાવશે અને 2 અણુઓ ભેગા મળીને એક તત્વ બનાવશે, બરાબર. અને 2 તત્વો ભેગા મળીને સંયોજન બનાવશે. યાદ રાખવાનું છે આ વસ્તુને. તો જોઈએ, જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજાની સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. એટલે કે સંયોજનના અણુઓનું નિર્માણ કોણ કરે છે? તો કે 2 તત્વો હોય છે તે સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. આપણે જોઈએ, કોષ્ટક છે આપણી પાસે ઉપર. તો જુઓ, પાણી, તો પાણીનું સંયોજન છે. તો એ સંયોજન કેવી રીતે બનેલું છે? તો તત્વના સંયોજનમાં જોઈએ તો આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. એટલે પાણીના અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે. એમોનિયા, એટલે કે એના અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન હોય છે. કાર્બન, એટલે કે કાર્બન અને ઓક્સિજન હોય છે. કાર્બન ડાયોક્સાઇડના અંદર શું હોય છે? તો કાર્બન અને ઓક્સિજન રહેલો હોય છે. આમ આપણી પાસે અહીંયા આ તત્વોના સંયોજનોના ઉદાહરણ છે. એમનું જો દરથી ગુણોત્તર પ્રમાણ પણ યાદ રાખવા જેવું છે. 1:8, 14:3 અને 3:8. એમોનિયામાં 14:3 કેમ? તો નાઇટ્રોજનનો એક જ અણુ હશે, એક જ તત્વ છે, એટલા માટે તેના 14 અને હાઇડ્રોજન 3. એટલે કે એનું આપણે અણુભાર જોઈએ તો 1 હોય, એટલે કે 3ના 3 બનશે. 1નો 1 તો 3ના કેટલા? તો 3. આમ આપણે આગળ જોઈએ, પ્રવૃત્તિ 3.2 અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દર માટે કોષ્ટક 3.4 તથા તત્વના પરમાણુઓના દર માટે કોષ્ટક 3.2 જુઓ. તો જોઈએ આપણે કોષ્ટકમાં શું કહેવાનું છે. કોષ્ટક 3.4માં આપેલ સંયોજનોના અણુઓમાં રહેલા તત્વના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો પાણીના અણુઓમાંની પરમાણુઓની સંખ્યા પ્રમાણમાં નીચે મુજબ નોંધી શકાય છે. તો તત્વ છે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો દરથી ગુણોત્તર છે 1 અને 8. ઓક્સિજનનું 8. પરમાણ્વીય દર 1 અને ઓક્સિજનનું પરમાણ્વીય દર 16. તો દરથી ગુણોત્તર પ્રમાણે જોઈએ તો 1/1 બરાબર 1 અને ઓક્સિજનમાં 1/8/16 એટલે 1/1 2 આવશે. એટલે સરળતમ ગુણોત્તર કરીએ તે બદલાઈ જશે. 2 હાઇડ્રોજન થશે અને 1 ઓક્સિજન, કારણ કે H2O લખીએ છીએ આપણે એટલા માટે, બરાબર. હવે આપણે જોઈએ આયન એટલે શું. વોટ ઇઝ આયન? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વિભાજિત ઘટકોના બનેલા હોય છે. એટલે કે ધાતુ અને અધાતુ સંયોજનો વિભાજિત ઘટકોના બનેલા હોય છે. આ વિભાજિત ઘટકોને આયનો કહે છે. આયન વિભાજિત કણ હોય છે અને તે ધન વીજભારિત હોય છે અથવા ઋણ વીજભારિત હોય છે. એટલે કે જો ધાતુ અને અધાતુ ભેગા મળે છે અને એ વીજભારિત ઘટકોના આયનો સ્વરૂપે જોવા મળે છે. તેના અંદર આયનો કયા સ્વરૂપમાં હોય છે? તો કે ધન વીજભારિત આયન અને ઋણ વીજભારિત આયન. આમ 2 પ્રકારના આયનો આપણને જોવા મળે છે. જોઈએ તો ઋણ વીજભારિત આયનોને એનાયન કહેવામાં આવે છે અને ધન વીજભારિત આયનોને કેતાયન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl. NaCl લઈએ તો તેના અંદર ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ આયન તરીકે વર્તે છે અને ઋણ વીજભારિત ક્લોરાઇડ તરીકે વર્તે છે, એટલે કે Cl- તરીકે વર્તે છે. આયન એક વીજભારિત પરમાણુ અથવા તો ચોખ્ખો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલો હોય છે. એટલે કે આયન શું છે? તો એક ચોખ્ખો વીજભાર ધરાવતો પરમાણુઓનો બનેલો હોય છે. કેટલાક ઉદાહરણો આવશે તે જોઈએ. તો વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ બહુપરમાણ્વીય આયન તરીકે ઓળખાય છે. વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ બહુપરમાણ્વીય આયન તરીકે ઓળખાય છે. આપણે આયનોના નિર્માણ વિશે પ્રકરણ 4ના અંદર અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા જો અહીંયા કેટલાક
પરમાણ્વીય દળના ગુણોત્તર પ્રમાણ આપેલા છે. કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ અને ઓક્સિજનનું પ્રમાણ 5:2. તેવી જ રીતે મેગ્નેશિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ અને સલ્ફરનું પ્રમાણ 3:4. અને સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ અને ક્લોરિનનું 23:35.5. આમ રાસાયણિક સૂત્રો લખવા હોય તો કેવી રીતે લખી શકાય તે જોઈશું. હવે તો રાસાયણિક સૂત્રોના અંદર કેવું હોય છે તે જોઈએ. તો કોઈ પણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણના સાંકેતિક નિરૂપણ છે. એટલે કે તેમનું બંધારણ જે હોય છે તેનું સાંકેતિક નિરૂપણ એટલે કે રાસાયણિક સૂત્ર. તો જોઈએ, જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞા આપણને યાદ હોવી જરૂરી છે. તો જુઓ, ધન આયન બધા છે તો સોડિયમના અંદર Na+ આવશે, પોટેશિયમ K+, સિલ્વર Ag+, કોપરના અંદર Cu+. એવી રીતે આગળ જોઈએ તો મેગ્નેશિયમ +2, ઝીંક +2, આયર્ન +2, કોપર ક્યુસિકા. જો પેના ઉપર Q+ છે અને અહીંયા ક્યુસિકા હોય ત્યાં +2 આવશે, યાદ રાખવાનું છે. આ પણ એલ્યુમિનિયમ 3 આવશે, આયર્ન ફેરિક આવશે એટલે કે +3 આવશે, હાઇડ્રોજન H+, હાઇડ્રાઇડ H-, ક્લોરાઇડ Cl-, આયોડાઇડ I-, ઓક્સાઇડ O-2, સલ્ફાઇડ S-2 અને નાઇટ્રાઇડમાં આવશે 3-. એમોનિયમ NH3+, હાઇડ્રોક્સાઇડ OH-, નાઇટ્રેટ અંદર NO3-, હાઇડ્રોજન કાર્બોનેટ HCO3-, કાર્બોનેટના અંદર CO3-2, સલ્ફાઇડ CO3-2, સલ્ફેટમાં આવશે SO4-2. આમ ફોસ્ફેટ એ PO4-3 તરીકે ઓળખાય છે. આ કોષ્ટકના અંદર શું કહેવામાં આવે છે કે કેટલાક તત્વો એકથી વધુ સંયોજકતા દર્શાવે છે. કોષ્ટકમાં દર્શાવેલ રોમન આંક તે માટેના સંયોજકતા દર્શાવવાના માપ છે. એટલે કે કોપર જુઓ તો કોપર +2 અને +1 તરીકે ઓળખાય છે. પછી સલ્ફર, એવા ઘણા બધા છે, Fe. તે સમયે આપણે તેમને ધ્યાન રાખીને યાદ રાખવા જોઈએ, કારણ કે જ્યારે નામકરણ કરવામાં આવશે ત્યારે તેનું આપણને નોલેજ ન હોય તો આપણે તે સમયે નામકરણ કમ્પ્લીટ કરી શકવાના નથી. એટલે આપણે યાદ રાખવા જરૂરી છે. તો રાસાયણિક સૂત્ર લખતી વખતે કેટલાક નિયમો બનાવેલા છે, તે નિયમોને આપણે ધ્યાનમાં રાખીને નામકરણ કરી શકીએ છીએ. તો જોઈએ અહીંયા રાસાયણિક સૂત્રના અંદર શું કહેવામાં આવ્યું છે. તો પહેલો પોઈન્ટ છે આપણી પાસે, આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ. એટલે કે આયનોની જે સંયોજકતા છે તે કમ્પ્લીટ હોવી જોઈએ અને વીજભાર જે એના ઉપર લાગેલો છે વીજભાર, તો તે આયનોના વીજભાર પર કેવા હોવા જોઈએ? સંતુલિત હોવા જોઈએ, એટલે કે સમાન હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ આમ બંને ધરાવતું હોય, એટલે કે જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા લખવામાં આવે છે અને ત્યારબાદ અધાતુની સંજ્ઞા લખવામાં આવે છે. દાખલા તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ એ ધાતુ છે એટલે પહેલા નંબર પર આવશે લખવામાં અને ઓક્સિજન ઓક્સાઇડ તરીકે પાછળ લાગશે, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. તેવી રીતે બીજું છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ એક ધાતુ છે એટલે એને પહેલા નંબર પર લખી છે Na તરીકે, અને ક્લોરાઇડ એ એક અધાતુ તત્વ છે, એને પાછળ લખવામાં આવ્યું છે એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આયર્ન સલ્ફાઇડ એટલે કે FeS, એમાં પણ Fe એ ધાતુ છે એટલે પહેલા પર લખવામાં આવે છે અને સલ્ફર પાછળ લખવામાં આવે છે, અધાતુ તત્વ છે એટલા માટે. આગળ જોઈએ કોપર ઓક્સાઇડ એટલે Cu, કોપર ઓક્સાઇડ CuO વગેરે. ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર અધાતુઓ છે અને તેઓને જમણી તરફ લખવામાં આવે છે. જ્યારે કેલ્શિયમ, સોડિયમ, આયર્ન અને કોપર એ ધાતુઓ છે અને તેઓને ડાબી તરફ લખવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો બહુપરમાણ્વીય આયનો દ્વારા બનતા સંયોજનોના આયનોને કૌંસના અંદર દર્શાવી કૌંસની બહાર તેની સંખ્યા લખવામાં આવે છે. ઉદાહરણ તરીકે MgOH ટ્વાઇસ એટલે કે 2, એટલે કે Mg અહીંયા એક જ છે પરંતુ ઓક્સિજન અને હાઇડ્રોજન એ બંનેના 2 અણુઓ છે, એટલે કે OH ને કૌંસની બહાર 2 વખત લખીને આપણે દર્શાવી શકીએ છીએ. આમ
જો બહુ પરમાણ્વીય આયનો હોય તેને આપણે કૌંસમાં દર્શાવી શકીએ. આગળ જોઈએ ઉદાહરણ તરીકે NaOH. અહીંયા કોઈ પણ વધારાનો આયન નથી એટલે ફક્ત NaOH તરીકે લખી શકીએ છીએ. અને આગળ આપણી પાસે છે સાદા સંયોજનોના સૂત્રો. તો સાદા સંયોજનોના સૂત્રો કોને કહેવાય? તો સાદા સંયોજનો પહેલાં આપણે સમજીશું, ત્યારબાદ તેના સૂત્રો કયા છે તે સમજીશું. તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. એની સંજ્ઞા તે જોઈને આપણે નેક્સ્ટ ટાઈમના વિડીયોમાં સાદા સંયોજનોના સૂત્રો કેવી રીતે લખી શકાય તેની માહિતી મેળવીશું. અને ત્યારબાદ આપણો આ ટૉપિક અહીંયા પૂર્ણ કરીશું. બરાબર, તો અત્યારે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ભેગા મળીશું ત્યારે આગળના ટૉપિકની ચર્ચા કરીશું. ઓકે, તો આપણે અત્યારે અહીંયા અટકીએ છીએ.